नारी नौतम रत्न है, नारी ते सब होय, नार बिना यह विश्व में सुखदायक नहीं कोई। आदि शक्ति एक नार कहावे, शक्ति बिना नहीं को रहावे। शक्ति घटत है जिनके गाते, कर्म कछु नहीं होवत ताते। बोलत चालत जे तुम निके, सोई प्रताप मानो इन्हीं के। ढाके रूप अनेक कहावे, यथा योग्य सब ठोर रहावे। નવરાત્રીનો ગઈકાલે ખૂબ ઉત્સાહ, ઉમંગ અને શ્રદ્ધા ભક્તિ સાથે પ્રારંભ થઈ ચુક્યો છે. આજે શક્તિની આરાધનાનો મહાપર્વ શરૂ થઈ ગયો છે. પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને પાછળ મૂકીને આગળ વધી રહ્યા છે, જેનું કડવું પરિણામ ભોગવવાના હવે દિવસો આવી ગયા છે. સુરતના ડિંડોલીમાં બનેલ ઘટના આ જ કડવા પરિણામનું ઉદાહરણ છે. વાત કરવી છે કુસંસ્કારોની સમાજ પર પડી રહેલી અસર વિશે. જય હિન્દ. વાત વિગતવાર સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ લોકો ખૂબ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા એ નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે. જોકે એ અલગ ચર્ચાનો વિષય છે કે લોકો રામ માતાજીની આરાધના કરવા માટે જોઈ રહ્યા હતા કે પછી માત્ર મોજ શોખ કરી ડિસ્કો દાંડિયા રમવા. પણ આપણે વાત કરવી છે ખોવાઈ રહેલી પરંપરાઓની, આપણે વાત કરવી છે ખોવાઈ રહેલી સંસ્કૃતિની અને વાત કરવી છે ખોવાઈ રહેલા સંસ્કારોની. અંગ્રેજી ભાષામાં એક કહેવત છે કે when you lose your money you lose nothing. When you lose your health, you lose something. But when you lose your character, you lose everything. કોઈ માણસ જ્યારે પોતાની સંપત્તિ ખોઈ બેસે છે ત્યારે એ કંઈ નથી ખોતો. જ્યારે સ્વાસ્થ્ય ખોઈ બેસે છે ત્યારે થોડું કંઈક ખોવાય છે. પણ જ્યારે ચરિત્ર ખોવાય છે ને ત્યારે બધું જ ખોઈ બેસે છે. આપણા આ તહેવારો આપણી સભ્યતા સાથે જોડાયેલા છે. દરેક તહેવારના ધાર્મિક મહત્વની સાથે સામાજિક મહત્વ પણ છે. હમણાં જ શ્રાદ્ધ પૂરા થયા છે, જેમાં આપણા પૂર્વજોને જાણવાનો સામાજિક સંદર્ભ જોડાયેલો છે. એમ નવરાત્રીમાં 5 વર્ષની બાળાથી લઈને 85 વર્ષના વૃદ્ધા સુધી દરેક મહિલાને આપણે માતાજીનું સ્વરૂપ સમજીને તેમની પૂજા કરીએ કે ન કરીએ, પણ મહિલાઓ માટે એક આદર ભાવને પ્રગટાવવાનો સામાજિક સંદર્ભ જોડાયેલો છે. આ વિચાર ક્યાંક ને ક્યાંક ખોવાઈ રહ્યો છે. માટે એવા ભયંકર અને કાળજા હચમચાવી દે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને સુરતનો કિસ્સો પણ આવો જ કંઈક છે. સુરતના ડિંડોલી વિસ્તારમાંથી ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે. લગભગ 4 થી 5 મહિના પહેલા સુરતમાં રહેતા અને મજૂરી કામ કરતા દંપતી કામ ઉપર ગયા હતા ત્યારે તેમના 16 વર્ષના પુત્રએ તેની 13 વર્ષની બહેન પાસે શારીરિક સંબંધની માંગણી કરીને બળજબરી કરી પોતાની વાસના સંતોષી. અને વળી આ 16 વર્ષના કિશોરે એવી પણ ધમકી આપી કે આ અંગે મમ્મી પપ્પાને કહ્યું તો મારી નાખીશ. આવી ધમકી આપી તરુણે બાદમાં વધુ 2 વખત દુષ્કર્મ કરતા એ કિશોરી જે તેની સગી બહેન છે એ ગર્ભવતી બની ગઈ. મૂળ વલસાડના વતની અને સુરતના ડિંડોલી વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી રહેતા શ્રમજીવી દંપતીનો 16 વર્ષીય પુત્ર અને 13 વર્ષની પુત્રી પૈકી પુત્ર નાસ્તાની લારી ઉપર મજૂરી કામ કરે છે, જ્યારે તેમની પુત્રી 8મા ધોરણમાં અભ્યાસ કરે છે. ગત સોમવારે સવારે એ દીકરીને પેટમાં દુખાવો થતા દંપતી તેને ઉનાપાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં ડોક્ટરે તપાસી તેને 4 થી 5 મહિનાનો ગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. જોકે દંપતી તેને નવી સિવિલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા અને ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતા પીડિતાએ કોઈ જવાબ ન આપ્યો. બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં પણ ડોક્ટરે તેને 4 થી 5 મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું. આથી ફરી તેને ગર્ભવતી કેવી રીતે બની તે પૂછ્યું ત્યારે તેણે જે જવાબ આપ્યો એ સાંભળીને આ દંપતી પણ ચોંકી ઉઠ્યું. તેણે કહ્યું કે 4-5 મહિના પહેલા તેઓ કામ ઉપર ગયા હતા ત્યારે ઘરે તે અને ભાઈ એકલા હતા. ત્યારે ભાઈએ તેને કહ્યું કે ઘરમાં મમ્મી પપ્પા નથી અને ઘરમાં આપણે બંને ભાઈ બહેન એકલા છીએ, તો તું મારી સાથે શારીરિક સંબંધમાં. એ પીડિતા સગા ભાઈની વાત સાંભળીને ચોંકી ગઈ અને ના પાડી, પણ ના પાડતા નરાધમ ભાઈએ તેની સાથે બળજબરી કરી વાસના સંતોષી. અહીંયા આ કિસ્સામાં 2 વાત ખૂબ મહત્વપૂર્ણ દેખાઈ રહી છે. એક પોઝિટિવ પોઈન્ટ છે તો બીજો નેગેટિવ. પોઝિટિવ પોઈન્ટ એ છે કે આ હકીકતને પગલે પીડિતાની માતાએ સગા દીકરા વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણની અટકાયત કરી છે, જ્યારે પીડિતાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અને નેગેટિવ પોઈન્ટની જે વાત હું કરી રહી હતી એ ખૂબ જ એવો પોઈન્ટ છે જે આપણને ગંભીરતાપૂર્વક વિચારવા માટે મજબૂર કરી દે. પોલીસ પૂછપરછમાં આ તરુણ આરોપીએ જે જણાવ્યું એ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ જોઈને તેણે સગી બહેન સાથે દુષ્કર્મ કર્યું. તેણે કહ્યું કે તેમના માતા પિતા કામ પર જતા હતા અને ઘરમાં ભાઈ બહેન એકલા હોય ત્યારે તેઓ ટીવી પર સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ જોતા હતા.
તેના કેટલાક એપિસોડમાં આવેલા આવા બનાવને લીધે તેણે સગી બહેન પાસે આ પ્રકારની માંગણી કરી દુષ્કર્મ આચર્યું હતું. જેમ મેં અગાઉ વાત કરી એમાં મુદ્દો ખૂબ સંવેદનશીલ છે. આ પ્રકારના શો, સિરિયલ, ફિલ્મો કે સિરીઝ જોઈને લોકો અપરાધને અંજામ આપતા થઈ ગયા છે. જોકે આવા કાર્યક્રમો પાછળ ઉદ્દેશ્ય લોક જાગૃતિનો જ હોય છે, પરંતુ લોકો તેને ખોટી રીતે લઈને આવા ગુનાહોને અંજામ આપતા હોય છે. આને અટકાવવા શું કરી શકાય? લોકો એવું કહેતા હોય છે કે આ પ્રકારના કાર્યક્રમો બંધ કરી દેવા જોઈએ, પરંતુ ખરેખર આપણે આપણા સંસ્કાર ઉપર કામ કરવાની જરૂર છે, સામાજિકરણ પર કામ કરવાની જરૂર છે. અને સામાજિકરણની જ્યાં વાત આવે ત્યાં સંસ્કૃતિ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે શરૂઆતમાં જેમ વાત કરી એમાં બધી કડીઓ એકબીજા સાથે જોડાયેલી છે. આપણા તહેવારો સંસ્કૃતિને ઉજાગર કરે છે અને સંસ્કૃતિ સંસ્કારોને. સંસ્કારો દ્વારા જ એક શુદ્ધ, સાફ અને સુરક્ષિત સમાજનું નિર્માણ કરી શકાય. અને આપણા રાજકારણીઓ આપણી ધરોહર એવા આપણા તહેવારો દરમિયાન પણ એકબીજાની ભૂલો શોધવામાં ખાસ અગ્રેસર રહેતા હોય છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જ્યારથી ગરબા મોડે સુધી ચાલુ રાખવાની છૂટ આપી છે, ત્યારથી મોડે સુધી ગરબા રમવાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ગુરુવારે અંબાજી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા અને ત્યારે તેમણે આ મુદ્દે હર્ષ સંઘવીને જવાબ આપ્યો. શું કહ્યું ગેનીબેને એ સાંભળીએ. પ્રથમ દિવસે માં જગદંબા 51 શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરી એમની આરતી ઉતારીને ધન્યતા અનુભવું છું. માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે સમગ્ર જિલ્લા, સમગ્ર દેશના લોકો, તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવના સાથે જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને માં જગદંબા એમને આશીર્વાદ આપે. નવરાત્રિના નવલા નોરતામાં જ્યારે આપણે ઘણા વર્ષો પહેલાં એક એવી પ્રણાલિકા રહી છે કે જ્યારે ટેકનોલોજીનો યુગ નહોતો ત્યારે દરેક પોતપોતાની કુળદેવીની પટલી ભરવા માટે કરીને દુનિયાના કોઈ પણ ખૂણે હોય ત્યારે તે વતનમાં આવતા. એમ માં જગદંબા એ પરિવારને ભેગો કરવા માટેની એની સંસ્કૃતિ, પરંપરા અને શ્રદ્ધા છે. ત્યારે સૌ પરિવાર સાથે મળીને માં જગદંબાની આરાધના કરીએ અને આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા ક્ષેત્રોની અંદર પ્રગતિ કરવાની હોય અને જ્યાં માં જગદંબા અંબાજીના આશીર્વાદની જરૂર હોય ત્યાં માં જગદંબા 100% આશીર્વાદ આપશે. વાત એટલી જ છે કે 12 વાગ્યા સુધી અહીંયા માં જગદંબાના ગરબા થાય છે. ખૂબ સારી બાબત છે કે માના ધામમાં 12 વાગ્યા સુધી જ બરોબર છે. સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું. એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બદીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે. અને માં જગદંબાને પ્રાર્થના કરું કે અમારું યુવા ધન, દીકરા દીકરીઓ સંસ્કૃતિ પ્રમાણે ગરબા રમે, સંસ્કારો સાથે માં નવરાત્રિનો જે માં જગદંબાનો તહેવાર ઉજવે અને સૌને ગૌરવ અપાવે એ રીતે વર્તન કરે. જ્ઞાનીબેને કહ્યું કે ગરબા માટે પાકિસ્તાન જવાની જરૂર નથી. નવરાત્રીના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની જવાબદારી ગૃહ વિભાગની છે. તેમણે માત્ર યુવાનોને ખુશ કરવા માટે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી હોવાનો પણ આક્ષેપ કર્યો. અને હવે મોડે સુધી ગરબા મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. અંબાજી મંદિર ખાતે મહાઆરતીમાં ભાગ લેવા માટે ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. તે દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે કાયદો અને સુરક્ષા જાળવવાની જવાબદારી ગૃહ વિભાગની છે. નવરાત્રીમાં સુરક્ષા અને સલામતી જાળવવી રાખવી એ પોલીસ વિભાગની ફરજ બને છે. યુવાનોને ખુશ કરવા માટે સવારે 5 વાગ્યા સુધી ગરબા ઘૂમવાની છૂટ આપી છે. હું માં અંબાને પ્રાર્થના કરું છું કે નવરાત્રીના પર્વ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, સુખ શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રીનું પર્વ ઉજવાય. તો હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર દ્વારા મોડે સુધી ગરબા રમવાની છૂટ આપતા કેટલાક લોકોના પેટમાં દુખાવો થવા લાગ્યો છે. ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો શું પાકિસ્તાનમાં જઈને રમશે? હર્ષ સંઘવીએ શું કહ્યું એ પણ સાંભળીએ. સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? હે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રી દરમિયાન આખી રાત ગરબાની છૂટ આપી છે. ખેલૈયાઓ જેટલા વાગ્યા સુધી ઈચ્છે ત્યાં સુધી ગરબા રમી શકશે. તેમણે નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ માં અંબાની ભક્તિ અને શક્તિના રંગમાં રંગાઈ શકે અને ગરબે ઘૂમી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રી રમી શકે અને વેપારી તેમજ ફેરિયાઓનો ધંધો રોજગાર ચાલી શકે તે માટે ચિંતા કરી છે. આ વિશે પોલીસને પણ સૂચના અપાઈ છે કે રાજ્યના તમામ નાગરિકો ઉત્સાહ સાથે નવરાત્રીની ઉજવણી કરી શકે તેની ચિંતા કરવામાં આવે. હર્ષ સંઘવીએ લોકોને નવરાત્રીની શુભકામના આપતા કહ્યું કે સૌ ખેલૈયાઓ અને આયોજકોને વિનંતી છે કે આપણા ડીજે સાઉન્ડ બેન્ડ આપણા જ આજુબાજુમાં રહેતા લોકો હોસ્પિટલની બાજુમાં હોય તો ત્યાં લોકો હેરાન ન થાય તેની જવાબદારી આપણી છે. રાજ્યમાં મોડે સુધી ગરબા રમી શકાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસ વચ્ચે વિસંગતતા જોવા મળી રહી છે, કારણ કે ઘણા મહાનગરોમાં પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબામાં રાત્રે 12 વાગ્યા સુધી જ માઇક વગાડવાની મંજૂરી અપાઈ છે. આ વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખૂબ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આપણે પણ ગેનીબેનની જેમ મા આદ્યશક્તિને પ્રાર્થના કરીએ કે નવરાત્રીના 9 દિવસ જ નહીં પણ 365 દિવસ આપણી મહિલાઓ, આપણા બાળકો બધા સુરક્ષિત રહે. વાત વિગતવારમાં હાલ બસ આટલું જ. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.